સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। દીકરીના અચાનક જ ભરી લીધેલા અંતિમ પગલાં લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ મામલે સિંગણપર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે। સિંગણપર પોલીસ અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે। પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ રહી જવા પામ્યા હતા અને પરિવારની એકની એક દીકરીએ આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। નૈનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું। આ સાથે અંગે વધુ તપાસ સિંગણપર પોલીસે હાથ ધરી છે। ઘટનામાં તો હવે સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે ને ભણાવવા જાય છોકરાઓને ને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘરે કોઈ હતું નહીં, ઘરે એકલી હતી અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે, રબારીના છોકરા અહીંયા રહે છે, એટલે રોજ આવતા તત્વો છે બધા ને ઘર સુધી વાહે તેને હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે સાહેબ। ને એ સમયે મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતું છે। છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી, પછી શું થયું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની મને પાકી ખબર છે। તો ખાનગી ટ્યુશન શિક્ષિકા 19 વર્ષીય યુવતીએ કરેલા આપઘાતને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે મામલે પોલીસની તટસ્થ તપાસ બાદ જ યુવતીના મોતનું સાચું કારણ સામે આવશે।